હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે આ સિરીઝ અંતર્ગત આપણે કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા છે, તો એવા એક સમાજ કાર્યના જે MCQs એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન્સ છે એની આપણે આ સિરીઝ ચાલુ કરી છે અને એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે અગાઉના સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરવાના છે. સાથે સાથે આજે આપણે સમાજ કાર્ય અંતર્ગત કેસ વર્ક એટલે કે જ્યારે સેવાર્થી છે એ કાર્યકર પાસે મુલાકાત લેવા માટે જાય છે તો એમાં કયું કન્વર્ઝેશન થાય છે, શા માટે એ કેસ વર્ક છે એ ઇમ્પોર્ટન્ટ વર્ક પ્લે કરે છે સોશિયલ વર્ક સંદર્ભે. તો બધા જ ક્વેશ્ચન આજે આપણે જે લેવાના છે એ છે કેસ વર્કને અનુલક્ષીને. તો અગેન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એક્ઝામ અનુલક્ષીને. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ case work is a blank method of social work. Okay, option A is primary method, option B secondary method, option C indirect method and option D all of the above. પ્રશ્ન છે તમારો, કેસ વર્ક એ સામાજિક કાર્યની કેવી પદ્ધતિ છે? ઓકે, મેં તમને હમણાં જ કીધું કે જે સેવાર્થી અને કાર્યકર વચ્ચેની મુલાકાત થાય છે પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા અંગે, તો એ કેવી પદ્ધતિ છે? ઓપ્શન એ પ્રાથમિક પદ્ધતિ, ઓપ્શન બી ગૌણ પદ્ધતિ, ઓપ્શન સી પરોક્ષ પદ્ધતિ એન્ડ ઓપ્શન ડી ઇઝ ઉપરોક્ત તમામ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ પ્રાઇમરી મેથડ એટલે કે એ પ્રાથમિક પદ્ધતિ છે. પ્રથમ પગથિયું છે કેસ વર્ક, જેને અનુલક્ષીને પછી આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. Question number 2 is which of the following is the objective of the social case work? Which of the following is the objective of social case work? Option A to solve the psychological problem of an individual, option B to solve the community problems, option C to promote social work education and option D is to bring social change and social development in the society. પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું એ કેસ વર્કનો ઉદ્દેશ્ય નથી? ઓપ્શન એ વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ઉદ્દેશ્ય છે વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સમસ્યા હલ કરવી, ઓપ્શન બી સમુદાયની સમસ્યાઓને હલ કરવી, ઓપ્શન સી સામાજિક કાર્યને પ્રોત્સાહન આપતું શિક્ષણ અને ઓપ્શન ડી સમાજમાં સામાજિક પરિવર્તન અને સામાજિક વિકાસ લાવવો. તો જો સમુદાયની સમસ્યાઓ હલ કરવી એ આપણો કેસ વર્કનો ઉદ્દેશ્ય નથી. સામાજિક કાર્યને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પ્રમોટ કરવું, ધીસ ઇઝ ઓલ્સો નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ અવર સોશિયલ કેસ વર્ક. ટુ બ્રિંગ સોશિયલ ચેન્જ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સોસાયટીમાં ચેન્જ લાવવું અને એનું ડેવલપમેન્ટ કરવું, અગેન ધીસ ઇઝ નોટ ધી પાર્ટ ઓફ અવર case work. So here the correct option is to solve the psychological problem of an individual. કોઈક વ્યક્તિગત વ્યક્તિ છે અથવા તો જે પર્સનલ વ્યક્તિ છે, વ્યક્તિની જે મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગતનો, એ સોલ્વ કરવો એ આપણો કેસ વર્કનો મેઇન ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ, હુ ઇઝ ધ ફાઉન્ડિંગ ફાધર ઓફ સોશિયલ કેસ વર્ક? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કેસ વર્કના ફાઉન્ડિંગ ફાધર કોણ છે? ગોર્ડન હેમિલ્ટન, રિચમોન્ડ H.H. પેરલમેન એન્ડ ઓપ્શન ડી ઇઝ C.H. કુલી. ક્વેશ્ચન નંબર 3 તમને કંઈક એવું કહે છે કે સામાજિક કેસ વર્કના સ્થાપક અથવા તો પિતા કોણ છે? ઓપ્શન એ ગોર્ડન હેમિલ્ટન, ઓપ્શન બી રિચમોન્ડ, ઓપ્શન સી H.H. પેરલમેન એન્ડ ઓપ્શન ડી ઇઝ C.H. કુલી. સો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ એ. ઓકે, ગોર્ડન હેમિલ્ટન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે નોટ ડાઉન કરી લેજો કારણ કે તમને મેચિંગના ફોર્મમાં પણ પૂછાઈ શકે છે. The next question is, in case work, interview is an important blank. Okay, it is a tool, it is a method, it is a technique and option D is all of the above. સામાજિક કેસમાં ઇન્ટરવ્યૂ એટલે જ્યારે આપણે વ્યક્તિગત મુલાકાતના જે ક્વેશ્ચન આન્સર ની મેથડ યુઝ કરતા હોઈએ છીએ, તો એ શું છે? એક સાધન તરીકે ઇમ્પોર્ટન્ટ છે, એક પદ્ધતિ છે, એક તકનીક એટલે કે એક ટેકનિક છે એન્ડ ઓલ ઓફ ધી અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી ઓલ ઓફ ધી અબોવ. એક સાધન પણ છે, એક પદ્ધતિ પણ છે અને એક ટેકનિક પણ છે. ઇટ ઇઝ અ ટૂલ, ઇટ ઇઝ અ મેથડ એન્ડ ઇટ ઇઝ ઇવન અ ટેકનિક. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ.
The next question is which of the following are not the techniques of social work? Okay, ઇમ્પોર્ટન્ટ છે અહીંયા નોટ છે કે કઈ નીચેના પૈકી એ સોશિયલ કેસ વર્કની ટેકનિક નથી. ઓપ્શન એ ઇન્ટરવ્યુઇંગ એટલે કે મુલાકાત લેવી, ઇન્ટરવ્યૂ લેવું. ઓપ્શન બી ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરવું. ઓપ્શન સી નેગોશિએશન એટલે કે વાટાઘાટ કરવી, સમજોતો કરવો. એન્ડ ઓપ્શન ડી ઇઝ ઓલ ઓફ ધી અબોવ. નીચેનામાંથી કઈ સામાજિક કેસ વર્કની તકનીક નથી? તો જો મુલાકાત છે, અવલોકન પણ છે એટલે કે ઇન્ટરવ્યુઇંગ ઓલ્સો ઇઝ અ પાર્ટ ઓફ ટેકનિક ઓફ ધી સોશિયલ કેસ વર્ક. ઓબ્ઝર્વેશન ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ દેટ. પણ નેગોશિએશન એટલે કે વાટાઘાટ કરવી, ધીસ ઇઝ નોટ ધી પાર્ટ ઓફ, યા તો ઇટ ઇઝ નોટ ધી ટેકનિક ઓફ સોશિયલ કેસ વર્ક. સો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ સી. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. Okay, let's check the next question. Which is not the component of social case work? Again important છે. Okay, option which is not the component of the social work? Option A person, option B problem, option C place and option D program. ક્વેશ્ચન કંઈક આવો છે કે સામાજિક કેસ વર્કનો ઘટક નથી. જો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે નોટ. ઓકે, કયો ઘટક નથી જે સામાજિક કેસ વર્ક અંતર્ગત પાર્ટ પ્લે કરતો નથી? ઓપ્શન એ વ્યક્તિ. તો ઓફકોર્સ વ્યક્તિ તો છે. જો વ્યક્તિ જ નથી તો સમસ્યા નથી. સમસ્યા છે તો કારણ કે વ્યક્તિ જે છે એને સમસ્યા છે. અને સ્થળ એટલે કે જે તે સંસ્થા, ઓકે, કે જ્યાં એના પ્રોબ્લેમનું નિવારણ કરવામાં આવે છે. પરંતુ પ્રોગ્રામ એવો કોઈ ઘટક નથી. ઓકે, તો કાર્યક્રમ ઇઝ ધ કરેક્ટ આન્સર હિયર. પ્રોગ્રામ જે છે, કાર્યક્રમ છે, એ આપણા સોશિયલ કેસ વર્કનો ઘટક નથી. તો અગેન ઇમ્પોર્ટન્ટ છે. પર્સન એટલે કે વ્યક્તિ પાસે પ્રોબ્લેમ હશે, એનો પ્રશ્ન હશે. જે તે પ્લેસ એટલે કે જે સંસ્થામાં એ જ હશે. પરંતુ જે પ્રોગ્રામ છે એ આપણા સોશિયલ કેસ વર્કનો ઘટક નથી, કમ્પોનન્ટ નથી. The next question is while working with an individual client on one-to-one basis, the relationship is. Working with an individual એટલે કે વ્યક્તિગત ક્લાયન્ટ સાથે on a one-to-one basis, the relationship is a friendly association, option B a contract, option C purposeful to meet the psychosocial needs of the client and option D is a sympathetic understanding of the client. તમને ક્વેશ્ચન એવો છે કે એકથી એક ધોરણે એટલે કે સામે વ્યક્તિગત ક્લાયન્ટ સાથે કામ કરતી વખતે જે સંબંધ સ્થપાય છે એ સંબંધ શું છે? મૈત્રીપૂર્ણ સંગઠન છે, એક કરાર છે, ગ્રાહકની સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવાનો હેતુપૂર્ણ પ્રયાસ છે. ગ્રાહક એટલે કે આપણી પાસે જે વ્યક્તિ આવી છે એ, અને ક્લાયન્ટ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ સમજ છે. તો જો એ શું છે તો ફ્રેન્ડલી એસોસિએશન નથી. કારણ કે જે સેવાર્થી છે અને કાર્યકર છે એકબીજાને જાણતા જ નથી. એક પ્રકારનો કોન્ટ્રાક્ટ નથી એટલે કે એક કરાર પણ નથી. અ સિમ્પથેટિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી ક્લાયન્ટ, એને સમજવું એટલે કે એને સહાનુભૂતિ દર્શાવી એવું પણ નથી. પણ મેઇન એમ શું છે તો પર્પઝફુલ ટુ મીટ ધ સાયકોસોશિયલ નીડ્સ ઓફ ધી ક્લાયન્ટ. જે આપણા ક્લાયન્ટ જે સેવાર્થી છે એની સાયકો એટલે કે મનોસામાજિક અને સાથે સાથે સોશિયલ એટલે કે સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવી, એ આપણો મેઇન રિલેશનશિપનો જે મોટિવ છે એ છે. અગેન આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મેરી રિચમોન્ડ્સ સોશિયલ ડાયગ્નોસિસ કેન બી કન્સિડર્ડ એઝ ધ ફર્સ્ટ બુક ઓફ. ઓકે, મેરી રિચમોન્ડ દ્વારા એક બુક લખવામાં આવેલી છે સોશિયલ ડાયગ્નોસિસ. તમને અહીંથી એવું પણ પૂછાઈ શકે કે સોશિયલ ડાયગ્નોસિસ નામની બુક કોણે લખી છે? તો મેરી રિચમોન્ડે. એ શું છે? સોશિયલ કેસવર્કની ફર્સ્ટ બુક છે. સોશિયલ ગ્રુપ વર્ક, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ એક્શન. મેરી રિચમોન્ડનું સામાજિક નિદાન. ઓકે, એ જે પ્રથમ પુસ્તક છે કયા બાબતનું પ્રથમ પુસ્તક ગણી શકાય? સામાજિક કેસ કાર્યનું, સામાજિક જૂથ કાર્યનું, સામુદાયિક સંસ્થાનું અને સામાજિક ક્રિયાનું. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સોશિયલ કેસ વર્ક. તો તમને એ પણ પૂછાઈ શકે કે કોનું છે? તો સોશિયલ કેસ વર્કનું. કયું બુક છે મેરી રિચમોન્ડનું જે સોશિયલ કેસ વર્ક ઉપર લખાયેલું છે? તો સોશિયલ ડાયગ્નોસિસ. અને સોશિયલ ડાયગ્નોસિસ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મેરી રિચમોન્ડે. એટલે આમાંથી 3 પ્રકારના પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે. The next question is what is not the principles of social case work? Okay, આજે જ આપણે એક વિડીયો ચલાવેલો છે, એમાં મેં તમને એક જે પહેલો સિદ્ધાંત છે એ કરાવ્યો છે, જેમાં આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનની ચર્ચા કરી છે. તમે એ વિડીયો જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, એક્સેપ્ટન્સ, ફોરગિવનેસ એન્ડ નોન જજમેન્ટલ એટીટ્યુડ્સ. ઓકે, કયો પ્રિન્સિપલ નથી એવું પૂછેલું છે?
એક્સેપ્ટન્સ નથી, ઇન્ડિવિજ્યુઅલિઝમ નથી, ફોરગિવનેસ નથી કે નોન જજમેન્ટલ એટીટ્યુડ નથી. સામાજિક કેસ કાર્યના સિદ્ધાંતો કયા નથી? તો વૈયક્તિકરણ છે. હમણાં જ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી હતી કે દરેક વ્યક્તિ અલગ અલગ છે. સ્વીકૃતિ તો એ પણ છે, જે એક્સેપ્ટ કરવું, જે તે વ્યક્તિ જેવો છે, જેના જેવા રૂલ જેવી એની ક્વોલિટી છે, એ બધી વસ્તુ એક્સેપ્ટ કરવી, તો એક્સેપ્ટન્સ પણ છે. ધેન ફોરગિવનેસ એટલે કે ક્ષમા, આવો કોઈ પ્રિન્સિપલ નથી. અને નોન જજમેન્ટલ એટીટ્યુડ્સ એ પણ છે, એટલે કે નિર્ણાયક વલણ. તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ફોરગિવનેસ. ઓકે, એક્સેપ્ટ છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પણ છે, નોન જજમેન્ટલ એટીટ્યુડ્સ પણ છે, પણ શું સિદ્ધાંત નથી? તો ક્ષમા એટલે કે ફોરગિવનેસ એ આપણો કેસ વર્કનો સિદ્ધાંત નથી. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સોશિયલ કેસ વર્ક? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સોશિયલ કેસ વર્ક તમને પૂછેલું છે. કેસ વર્ક ઇઝ એન આર્ટ ઓફ ડીલિંગ વિથ ક્લાયન્ટ્સ પ્રોબ્લેમ. આ પણ આજના જ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. Case work is a disciples of the social work profession. Case work is a method of the social work research and all of the above. તમને પૂછ્યું છે કે સામાજિક કેસ કાર્યની વિશેષતા કઈ છે? તો કેસ વર્ક જે છે એ જે આપણા ક્લાયન્ટ છે એ સમસ્યાનો સામનો કરવાની એક કળા છે. મેં તમને ત્યારે જ સમજાવ્યું હતું કે ધીસ ઇઝ ધ આર્ટ જે મનોવૈજ્ઞાનિક ઢબે વિકસાવેલી છે. કેસ વર્ક એ સામાજિક કાર્ય વ્યવસાયના શિષ્યો છે તો નહીં, એવું કશું નથી. સામાજિક કાર્ય સંશોધનની પદ્ધતિ છે તો એ પણ નથી. તો ઓલ ઓફ ધી અબોવ, બે તો ઓપ્શન જ નથી. તો ઓલ ઓફ ધી અબોવ તો ઓટોમેટિકલી નીકળી જશે. તો ધીસ ઇઝ ધ આર્ટ. ઓકે, એક પ્રકારની આર્ટ છે જે શું શીખવે છે કે ડીલિંગ વિથ ક્લાયન્ટ્સ પ્રોબ્લેમ, હાઉ ટુ ડીલ વિથ ધ ક્લાયન્ટ્સ પ્રોબ્લેમ. સો એ શીખવાડે છે કેસ વર્ક. સો કેસ વર્ક ઇઝ એન આર્ટ. The next question is, being a case worker, you must not judge your client on the basis of his or her look and socio-cultural background is the representation of which principle of the case work? Okay, શું આપેલું છે કે you are the case worker. Okay, you must not judge your client on the basis of the look, socio-cultural background and socio-cultural background. So which type of principle is it which is belong to case work? ઓપ્શન એ ગ્રુપ વર્ક, તો ઓફકોર્સ એવું તો કશું આવવાનું નથી. ઓપ્શન બી કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, તો અહીંયા કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને જજ કરવાની વાત છે તો આ પણ નહીં આવે. સોશિયલ એક્શન્સ આ પણ નહીં આવશે. તો ધીસ ઇઝ ધ કેસ વર્ક ઓફ સોશિયલ કેસ વર્ક. જો તમને એવું પૂછ્યું છે કે એ કેસ વર્કર હોવાને નાતે તમે તમારા ક્લાયન્ટને તેના દેખાવ અને સામાજિક સંસ્કૃતિના પૃષ્ઠભૂમિને આધારે ન્યાય ન કરી શકો, તો આ કયા કેસના જે પ્રિન્સિપલ છે, અહીં આચાર્ય નહીં થશે, અહીંયા પ્રિન્સિપલ થશે. એટલે કે જે પ્રમાણનો આપણો સિદ્ધાંત છે એનું પ્રતિનિધિત્વ છે. તો જૂથ કાર્યનું નથી, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનનું નથી, સામાજિક કેસ કાર્યનું છે અને સામાજિક ક્રિયાઓનું નથી. તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સામાજિક કેસ કાર્ય. ઓકે, એના આધારે શું કરશું આપણે? એ પ્રિન્સિપલ ફોલો કરે છે કે જ્યારે તમે ક્લાયન્ટને તેના બેઝિસ ઓફ લુક અને સોશિયો કલ્ચરલ બેકગ્રાઉન્ડને આધારે એનું જજમેન્ટ ન કરો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઇક કરજો. આવા જ વિડીયોની અપડેટ્સ માટે યુ કેન even subscribe our channel. Even you can join our Telegram channel, Game Changing Psychology, for the material. So thank you for watching the video. Have a nice day.